સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. સુરદમ પરિવાર શિબિરની જય જય જય. ઓપનિંગમાં આપણે દર્શન કર્યું. સ્વામીજીની 85મી સાલની પહેલી યાત્રા. બે 2019ની છેલ્લી યાત્રા. એ દરમિયાન સ્વામીજીએ શું કર્યું? પંચ્યાસીમાં આવ્યા ત્યારે કેટલા મુક્તો હતા? એનું દર્શન સુરતભાઈએ અને આનંદભાઈએ કરાવ્યું. આપણને ઊભા કર્યા કે પહેલા ખોળામાં કેટલા હતા. પછી 87ની શિબિર ચાલુ થઈ. પેલી શિબિરમાં કેટલા હતા? છેલ્લી શિબિરમાં કેટલા હતા? તેમાં ઓલમોસ્ટ બધા જ હતા. એ આપણે દર્શન કર્યું. એમાં એ સંખ્યા ડે બાય ડે થઈ. એમાં આપણો પ્રયત્ન કેટલો? આપણા પ્રયત્નથી થયું છે કે એમના ભીડાથી થયું છે? સ્વામીજીએ વિચરણ કરી ને આપણને શું આપ્યું? પેલો તો આપણા લેવલ આવ્યા. 85માં આવ્યા. બાય કાર વિચરણ કર્યું સ્વામીજીએ. સરસ સ્વામી સાક્ષી છે. દૂરના ડેસ્ટિનેશન હતા ત્યાં ઓઝા ટિકિટ લઈને આવેલા ઇન્ડિયાથી જ. બાકી મોસ્ટલી બાય કાર વિચરણ સ્વામીજીએ કર્યું. વિચરણ કરીને જ્યાં જાય ત્યાં સ્વામીજી પ્રેમ આપ્યો છે. આપણે લેવલ આવ્યા. આપણી સાથે રહ્યા. સ્વામીજીને ઉતારાની વ્યવસ્થા કેવી હતી? એના ભીડાનું આપણે દર્શન કરવું છે, એનો વિચાર કરવો છે. કોઈના હાઉસ નહોતા. 85માં આવ્યા તો કોઈનું હાઉસ નહોતું. શાંતુભાઈ બી એપાર્ટમેન્ટમાં રહેતા હતા. જયેન્દ્રભાઈ બી એપાર્ટમેન્ટમાં રહેતા હતા. જનકભાઈ બી એપાર્ટમેન્ટમાં રહેતા હતા. એમાં સાથે રહ્યા સ્વામીજી. વ્યવસ્થા ના હોય તો મોટલમાં રહ્યા છે. મોટલો કેવી હતી? અત્યારે આપણે કોઈ ન ઉતરીએ. અત્યારે આપણે હયાતમાં હિલ્ટનમાં આપણને ઉતાર આપ્યો છે. સ્વામીજી હયાતની હિલ્ટન નામ સાંભળ્યું નહોતું.
એ ભેગા બેઠાનું કારણ શું? એ આપણા લેવલ આવ્યા. બાકી સોનાની પાલખીમાં પહેલે દાડેથી ફરેવા પુરુષ હતા. સાધનાથી ઐશ્વર્ય નથી મેળવ્યું. હા, આપણે સાધના કરવી પડે. એ સાધનાનું ફળ આપનારા પુરુષ હતા. એને કોઈ સાધના નહોતી. પણ એ આપણે લેવલે આવવા માટે આટલું નીચે જીવા છે. એટલે હેત ના થાત. પેલું એણે કર્યું હેત. આપણા લેવલે આવીને હેત કર્યું આપણી સાથે. આપણી સાથે રમ્યા છે. આપણી સાથે જમ્યા છે. આપણી સાથે સ્વિમિંગ કર્યું છે. સ્વિમિંગ પુલમાં આપણને સાથે નવડાય સમજીએ. એને નાહવાનો શોખ નથી. આપણી સાથે મેકડોનાલ્ડમાં આવીને મિલ્કશેક પીધો છે. એને મિલ્કશેકમાં રસ નથી. રજનીભાઈ બધા સાક્ષી છે. સ્પેશિયલ પીવા લઈ જાય રાતે. પ્રોગ્રામ કરે ખુલ્લું છે. રાતે 11:30 પૂછે. ઘણી વખત બંધ થવાની તૈયારી હોય અને ખોલાઈને બધા હાથે પીવા પધારે. એ બધી સ્મૃતિને આપણે ઈદમ રાખવાની છે. એ જો આપણા લેવલે ના આવ્યા હોત, પહેલેથી ચાર્ટરમાં ફર્યા હોત તો આપણે હેત ના થાત. કારણ કે આપણું બી લેવલ નીચે નહોતું. આપણે પણ નાના અપાર્ટમેન્ટમાં રહેતા હતા. એટલે એ આપણા લેવલ આવ્યા. હેત કરવા માટે આવ્યા. હેત કરીને કર્યું શું? આપ્યું શું આપણને? સારા સંસ્કારોનું જતન કર્યું. ખાતા શીખવાડ્યું. સુરતભાઈ વાત કરીને. ચાલતા શીખવાડ્યું. બોલતા શીખવાડ્યું. જોતા શીખવાડ્યું. એ બધા વિવેક હેત કરીને આપણામાં સિંચન કર્યું. પેલો વિવેક શીખવાડ્યો. પછી શું શીખવાડ્યું? પછી સ્વામીજી આપણને ભક્તિ શીખવાડી. ભેગા રહી આનંદ કરાવી અને ભક્તિનું સિંચન કર્યું સ્વામીજી આપણને. શિબિરોના માધ્યમથી કથા વાર્તા કરી એકબીજાનો મહિમા સમજાયો. એકબીજાની સેવા કરી લેવાની રીત શીખવાડી. શબ્દો શિબિરના માધ્યમથી ધીરે ધીરે એવું સિંચન કરતા ગયા. પરસ્પર એકબીજાનો મહિમા સમજી શીખવાડ્યો આપણને. મહિમાનું સિંચન કરીને અરસપરસ ભક્તિ કરતા શીખવાડી. અસ્મિતભાઈએ વાત કરી કે પહેલા દિવસનું રિઝલ્ટ નથી. એકબીજા માટે ભોગ આપવો એ આત્મીયતા શીખવાડી. પરિવારમાં કથા વાર્તામાં સ્વામી સામાન્ય જ વાતો કરીશ, પણ એના રહસ્યો બહુ ઊંડા આપ્યા છે આપણને. ઘરમાં ઘરવાળા સાથે
તુકારે નહીં બોલાવાનું. એ શબ્દમાં તો આત્મીયતાનું સિંચન કરી દીધું સ્વામીજીએ. હસબન્ડ વાઈફની જે મર્યાદાઓ છે એનું સ્વામીજીએ સિંચન કર્યું. એક એક સ્ટેપ સ્વામીજીના આપણને હેત કરી ને છેલ્લે ત્યાં સુધી આપણને લઈ ગયા કે દાસના દાસ થવાની વાત પણ સ્વામીજી આપણા હૈયાની વિશે શીખી દીધી. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ લખ્યું છે, સામાન્ય વિવેકથી શરૂઆત કરી. એમ સ્વામીજીએ પણ આપણને સામાન્ય વિવેકથી આપણા જીવનમાં વિકાસના પગથિયા માંડ્યા સ્વામીજીએ. અને છેલ્લે નિજાત્માના બ્રહ્મરૂપની વાત કરી શિક્ષાપત્રીમાં. સ્થૂળ વિવેકથી માંડી અને બ્રહ્મરૂપ થવાની બધી વાત ભગવાન સ્વામીએ જે શિક્ષાપત્રીમાં લખી એ જ રીત સ્વામીજી આપણા જીવનમાં પ્રવર્તાય છે. સામાન્ય વિવેકથી શરૂઆત કરી અને છેલ્લે દાસના દાસ એટલે બ્રહ્મરૂપ થવાની વાત આવી. બ્રહ્મરૂપે ભજન, બ્રહ્મરૂપે સેવા. ત્યાં સુધી સ્વામીજીએ આપણના શિબિરના માધ્યમથી આપણી યાત્રા સ્વામીજી કરાવી છે. સ્વામીજી સ્ટાર્ટિંગમાં આવતા ત્યારે સ્વામી સાથે જે ફરતા ગાડીઓમાં, એ બધાને સ્વામીજીની સ્મૃતિ હશે, ભૂલાય નહીં કોઈ દાડો. સ્વામીજી કઈ કક્ષાએ કેવું વિચરણ કરતા હતા. ગાડી રેસમાં દોડાવે ખરા, આપણને બીક લાગે ટિકિટ મળશે તો, પણ એ બેઠા તો ટિકિટ બી ના આપવા દે. એ બી દર્શન આપણને કરાવ્યું સ્વામીજીએ. ને ક્યારેક સામેથી ટિકિટ બી અપાવડાવે, એ બી સ્મૃતિ આપી હશે. રદીભાઈને સ્મૃતિ મળી છે સામેથી ટિકિટ અપાવવાની. એ બધી એ સ્મૃતિઓ છે. એ સ્મૃતિ આપણા જીવનનું ભાથું છે. એ સ્મૃતિને વાગોળ્યા કરવાની બસ. એને આપણી ઉપર જે કંઈ ઋણ ચડાવ્યું છે એ ઋણ યાદ રાખવાનું. અને ભીડો જે આપણા માટે બેઠો છે, આપણા દરેક માટે એને ભીડો બેઠો છે. અત્યારે નવી જનરેશન છે. આનંદભાઈ કહેતા હતા મારો જન્મ જ 87માં થયો છે. તો એને વિચારા કે સ્વામી મારા માટે ક્યાં ભીડો બેઠો છે. એ તો સિનિયર જે છે મોર સૃષ્ટિવાળા એ લોકો માટે ભીડો બેઠો છે. ના, એ ભીડો બેઠો છે તો આપણને જીવવાનું મન થાય છે. એ ડે વનથી જે ભીડો બેઠો છે એ બધા આપણા બધા માટે બેઠો છે. દાખલો સ્વામીજીનો છે, આપણો કોઈનો નથી. આ સમાજ જે અત્યારે દર્શન થાય છે આત્મી સમાજમાં, એમાં દાખલો સ્વામીજીનો છે. પછી આપણે વિચાર કરીએ કે હું આટલો દોડ્યો, મારે લઈને વિકાસ છે, બિલકુલ નથી. મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું. એને કદી વિચાર આવે કે હું આ વિચરણ કરતો હતો એટલે આ જગ્યાએ વિકાસ થયો. ભક્તિ સ્વામી વિચાર કરે કે મુંબઈમાં હું હતો એટલે વિકાસ થયો, આપણને નિમિત્ત બનાવ્યા. સર્વમંગલ સ્વામી વિચાર કરે કે સુરતમાં હું હતો ને વિકાસ થયો, નિમિત્ત બનાવે છે. આપણે લઈને કોઈ વિકાસ, સુરત સ્વામી વિચાર કરે કે હું તો ધર્મ ભક્તિમાં કેરળામાં વિકાસ થયો, આપણે લઈને કશું જ થતું નથી. એના સંકલ્પે થાય છે. ને આપણે ખોટો ભાર લઈને ફરીએ, હું કરું એ જ અજ્ઞાનતા. સખટનો ભાર જેમ શ્વાનતાને. એટલે એવો ભાર લઈને આપણે ફરવું નથી.
પોતાના અભિનિવેશમાં હું હતો ને વિકાસ થયો છે. હું વિચાર કરું કે હું 7 વર્ષ કેરળમાં દાખલો કર્યો એટલે વિકાસ થયો છે. ના, મારા દાખલાથી કેરળમાં વિકાસ થયો નથી. એના સંકલ્પે એને વિકાસ કર્યો. એણે ભીડો બેઠો છે એટલે વિકાસ થયો છે. મને કોણ ઓળખતું હતું? એટલે આપણે બધાએ એ સમજણથી જીવવું છે, નિમિત્ત થવું છે. કરનાર હરિપ્રસાદ સ્વામીજી છે. એ મને નિમિત્ત થવાની તક આપે છે એટલે મારે વિકાસ થાય છે. એટલે આપણે બધાએ એવી સમજણથી દોડવું છે. અત્યારે જે સમાજ છે, આવતી સાલ સુધીમાં એ ગુરુના પીડાના પ્રસંગોનું દર્શન કરાવી એમાં બધાને ડૂબાડી વિકાસ ડબલ કરવા. અત્યારે જે સંખ્યા છે એને કરતાં આવતી સાલ ડબલ થવી જોઈએ. એમાં પ્રાર્થના કરવી છે કે સ્વામીજી મને નિમિત્ત બનાવજો. મારે તમારી સેવા કાર્યમાં નિમિત્ત થવું છે. નિમિત્ત થવાની ભાવના હોય તો અહંકારનું પોષણ ના થાય. બાકી થાય કે હું હતો ને મારે લઈને વિકાસ થયો છે. આપણું કશું નથી, એને લઈને થાય છે. તો એવા જાણપણે આપણે બધાએ જીવવું છે. તારે લઈને હું. આજે સૂત્રો છે સામાન્ય નથી. તારે લઈને હું તો નિમિત્ત માત્ર. એ બધા જે સૂત્રો છે સ્વામીજી આપણને ઘૂંટાવ્યા છે. એ આધ્યાત્મિકતાની ઊંચી હાઈટ પર સ્વામીજી આપણને લઈ જવા છે. સામાન્ય વિવેકથી શરૂઆત કરી સ્વામીજી આપણી. શું ખાવું, શું પીવું, કઈ રીતે બોલવું, કઈ રીતે ચાલવું, એ બધો વિવેક સ્વામીજી આપણને આપ્યો છે. ત્યાંથી શરૂઆત કરી અને તારે લઈને હું ત્યાં સુધીની ભાવનાઓ સ્વામીજી આપણને લઈ ગયા છે. આપણી જાતે શાસ્ત્ર વાંચીને સમજણ આવી નથી. સ્વામીજી પોતે દાસના દાસ થઈને જીવ્યા છે. સ્વામીજી પોતે ગરીબ થઈને જીવ્યા છે. સ્વામીજી પોતાના લેવલને છોડીને નીચે આવીને જીવ્યા છે. ત્યારે આપણામાં એ વિવેક સિંચાયો છે. એટલે આપણે બધાએ એ પુરુષના ભીડાને નજર સમક્ષ રાખીને આપણે તોડવું છે. તો જ આપણે સર્વોપરી નિમિત્તની સેવા ભક્તિ કરી શકીશું. તો આજે શિબિરનો પહેલો દિવસ સરસ બધાને ઉમંગ છે. આવી એક સમજણથી, આવી એક ભક્તિથી આપણે બધાએ સેવા ભક્તિ કરતા રહેવું છે. ગુરુની ચરણમાં એટલી પ્રાર્થના છે કે બસ હું તો નિમિત્ત માત્ર એવી એક સમજણથી દાસ ભાવે નિમિત્ત બનીને ભક્તોની સેવા ભક્તિ કરતા રહીએ અને અમારી આત્માની યાત્રા તમારા તરફ કરતા રહીએ. એ કરવા માટે ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ ગુરુએ આપણને સૌને આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.